નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કારના કાચ તોડીને કારમાંથી લેપટોપ, રોકડ સહિતની ચોરી કરનારી ત્રિચી ગેંગના 5 જેટલા સભ્યોને દિલ્હી ખાતેથી ₹8,62,000 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓની પૂછપરછમાં તેઓ જામનગર રિલાયન્સ ખાતે યોજવામાં આવેલ પ્રી વેડિંગમાં ચોરી કરવા માટે જામનગર પહોંચ્યા હોવાનું પણ જણાવ્યું છે. જોકે જામનગર પહોંચ્યા બાદ સિક્યુરિટી મજબૂત તેમજ અંદર પ્રવેશ મેળવવો અશક્ય હોય તેથી ચોરી કરવાનો પ્લાન કેન્સલ રાખવા હોવાનું જણાવ્યું છે. તેમજ ત્યારબાદ જામનગર બસ સ્ટેન્ડ ખાતે અને ત્યાંથી રાજકોટ શહેર ખાતે તેમજ ત્યારબાદ દિલ્હી ખાતે કારમાંથી લેપટોપ તથા રોકડની ચોરી કરી હોવાનું કબૂલાત આપી છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના જણાવ્યા પ્રમાણે ત્રિચી ગેંગના તમામ સભ્યો તમિલનાડુ રાજ્યના તિરુચિરાપલ્લી જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ દિલ્હી ખાતેથી જગન અગમુડિયાર ઉંમર વર્ષ 43, દીપક અગમુડિયાર ઉંમર વર્ષ 36, ગુણશેખર ઉંમર વર્ષ 27, મુરલી મોદલિયાર ઉંમર વર્ષ 62 તેમજ ઓગમમરમ કાંતાન મુત્રયાર ઉંમર 55ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કે ગેંગના મુખ્ય માસ્ટર મધુસૂદન ઉર્ફે વિજીની શોધખોળ શરૂ છે. આરોપીઓ દ્વારા ગત 2 માર્ચના રોજ 150 ફૂટ રિંગ રોડ પર મર્સિડીઝ કારમાં કાચ તોડીને ₹10 લાખ તેમજ લેપટોપ તેમજ ઓફિસના કાગળો સહિત કુલ ₹11,50,000ની ચોરી કરી હતી, જે અંતર્ગત માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે સ્થાનિક પોલીસ તેમજ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની માહિતી મળી આવી હતી. ત્યારબાદ ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી આરોપીઓને દિલ્હી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે. રિપોર્ટર રોનક ચરણદાસ, મુંબઈ તરંગ ન્યૂઝ. રાજકોટ શહેરમાં તારીખ 2 માર્ચ સાંજે ઇમ્પિરિયલ હાઇટ્સની સામે કાલાવાડ રોડ ઉપર એક મર્સિડીઝ ગાડીના કાચ તોડી એમાંથી એક બેગ લિફ્ટિંગ થઈ હતી, જે બેગમાં લગભગ ₹10 લાખ અને લેપટોપ તથા અન્ય ઓફિસના કાગળો હતા. આ સૂચના જ્યારથી પોલીસને મળી ત્યારથી આ બધા ડીસીબીની ટીમ, સ્થાનિક પોલીસની ટીમ સ્થળની મુલાકાત લઈ અને આજુબાજુના બધા સીસીટીવી ફૂટેજ ચેક કરતા અને એના અંદર જે માણસોની ફૂટેજ અમે મળી એ બધાની તપાસ કરતાં દિલ્હીથી આ 5 લોકોને અટક કરવામાં આવેલું છે. આ 5 જણા જે છે બધા તમિલનાડુ રાજ્યના છે. આ લોકો જામનગરમાં જ્યાં અંબાણી પરિવારના પ્રી વેડિંગ પ્રોગ્રામ હતું એની લાલચમાં તમિલનાડુથી જામનગર આવેલા, પણ જામનગર આવ્યા પછી ખબર પડી કે એ બધું અંદર પ્રોગ્રામ છે, તો ત્યાંથી આ લોકોને અટેમ્પ્ટ કર્યું બસ સ્ટેન્ડને બહાર અને બસ સ્ટેન્ડ પરથી એને કોઈ રોકડા રૂપિયા મળ્યા. પછી આ લોકો રાજકોટ આવ્યા. રાજકોટમાં આ બેગ લિફ્ટિંગ કર્યા પછી ત્યાંથી આ લોકો જૂનાગઢ ગયા. જૂનાગઢમાં બધા એટીએમના મારફતે પૈસા આ લોકો તમિલનાડુમાં ટ્રાન્સફર કરી અને ત્યાંથી વાપી અને વાપીથી અમદાવાદ અને અમદાવાદથી દિલ્હી આ લોકો પહોંચી ગયા હતા. અને દરેક જગ્યા દિલ્હીમાં પણ અમદાવાદમાં પણ આ લોકોને ગાડીનો કાચ તોડી એમાંથી રોકડ અને લેપટોપની ચોરી કરી. આ જે 5 જણા જે અત્યારે પોલીસની કસ્ટડીમાં છે એના અંદર જગન બાલસુબ્રમણ્યમ એ છે કે જે ગિલોલથી કાચ તોડતા હતા અને બીજા જે 2 વ્યક્તિ હતા દીપક પરિતબન અને ગુણશેખર એ અને સાથે સાથે મુરલી એ આ લોકો વોચમાં રહેતા હતા કે કોઈ અને વોચ કોઈ જોઈ છે કંઈ એની બધી પ્રવૃત્તિ ઉપર એની નજર રહેતી હતી. અને બીજા 2 વ્યક્તિઓ એ લોકોની સાર સંભાળ માટે આ લોકો રાખતા હતા. એક જે માસ્ટર માઇન્ડ છે મધુસૂદન ઉર્ફે
વીજી સુગુમરન એ અત્યારે અટક કરવા ઉપર બાકી છે. હાલ પોલીસ દ્વારા 5 લેપટોપ, લગભગ 8 લાખ રૂપિયા, મોબાઈલ ફોન આ બધી આને પાસેથી રિકવરી કરી છે. જે અત્યારે અમારે પાસ માહિતી છે એના પ્રમાણે 5 ઓફેન્સ આ 5 દિવસોમાં 1 માર્ચથી લઈને 5 માર્ચ સુધી આ લોકો કર્યા છે. જેમાં જામનગરનો એક ઓફેન્સ છે, રાજકોટ શહેરના એક ઓફેન્સ, બીજા 2 દિલ્હીના એક ઓફેન્સ છે અને એક અમદાવાદ શહેરના એક ઓફેન્સ છે. એને સિવાય બીજા પણ ઘણી બધી કબૂલાત દિલ્હીની આ ગેંગ દ્વારા કરવામાં આવી છે. અને બધી જે કાર્યવાહી છે એના અંદર ડીસીબીની ટીમ, જે ખાસ કરીને પીએસઆઈ હુણ અને સાથે સાથે ડીસીપી ક્રાઇમ, પીઆઈ ક્રાઇમ અને એસીપી ક્રાઇમ દ્વારા ખૂબ જ કોર્ડિનેટેડ એફર્ટમાં આ કાર્ય થયું છે. અને મને ખૂબ જ આનંદ છે એ વસ્તુ કહેતા કે જે અમારે છેલ્લે 15 દિવસમાં આ જે કડિયા સાંસી ગેંગ દ્વારા પાર્ટી પ્લોટ્સ ઉપર જે ચોરી કર્યું છે એના પણ અમે ઉકેલ લાવી દીધા છે. અને સાથે સાથે આ ગેંગ જેના અમે કંઈ વિગત હતી નથી અમારે પાસ, એ માત્ર ને માત્ર ટેકનિકલ એનાલિસિસ દ્વારા શોધી કાઢી છે અને એના ઉપર આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે. અને આ બધી ટીમની કામગીરી કરવા બદલ હું આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ લોકો ગયા હતા ત્યાં અને એને રેકી પણ કરવામાં આવી, પર એને જો ખબર પડી કે બધું અંદર છે અને ત્યાંથી પ્રવેશ અશક્ય છે, એટલા માટે ત્યાંથી આ લોકો પરત બસ સ્ટેન્ડ આવ્યા. બસ સ્ટેન્ડની બાજુમાં ગાડીના કાચ તોડી એમાંથી રોકડ અને મોબાઈલ ફોનની આ લોકોને ચોરી કરી. અને ત્યારબાદ આ લોકો રાજકોટ આવેલા અને સાંજના સમયે એ લોકો ત્યાં ઊભા હતા. અને એ દરમિયાનમાં જે ગાડીનો માલિક ગાડીમાં ડિક્કીમાંથી અને બેગ કાઢીને સીટના પાછળ મૂકી એ લોકો જોઈ ગયા અને એ લોકો તાત્કાલિક એ લોકોને કાચ તોડીને ત્યાંથી નીકળી ગયા હતા. આ લોકોના છે ગુનાહિત ઇતિહાસ છે અને આંધ્રપ્રદેશમાં પણ આ લોકોના વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે, તમિલનાડુમાં પણ થયેલા છે, મહારાષ્ટ્રમાં પણ થયેલા છે, દિલ્હીમાં પણ ઘણી બધી આ લોકોને અગાઉ પણ ફરિયાદો દાખલ થઈ છે. તો એક કહીએ તો એ ઓલ ઇન્ડિયા આ લોકોની ઓપરેશન છે. અને જે અમારી પ્રાથમિક માહિતી જે અત્યારે જાણવા મળી છે કે લગભગ 60-65 લોકોની ગેંગ છે કે જે અલગ અલગ વિસ્તારમાં આ રીતે ઓપરેટ કરે છે. આ લોકો કોઈ પણ બજારમાં કે ઓફિસની બહાર કંઈ યા મોલની બહાર ત્યાં આ લોકો ઊભા હોય છે અને જે આપણે મોટા ભાગમાં ભૂલ કરીએ છીએ કે કોઈ બેગ હોય, કોઈ વસ્તુ આપણે ત્યાં મૂકીને જતા હોઈએ, આ લોકો જોતા હોય છે ને એના કંઈ આજે બનાવ બન્યું છે માલવીયા નગરવાળો પણ એમાં પણ એ હતું કે એ લોકો ત્યાં ઊભા હતા અને ભાઈએ ડિક્કી ખોલીને અંદરથી બેગ કાઢીને જે સીટમાં મૂકી તો આ લોકોને લાગ્યું કે ભાઈ આ મળી શકે, તો એના તાત્કાલિક ત્યાંથી કાચ તોડીને ચોરી કરીને નીકળી ગયા હતા.